શ્રી રામદૂત મ્યુઝિક. મમ્મી, ઓ મમ્મી, મને પાણી આપને. એ આપો લાલુ. લે દીકરા, ને તારે લેશન થઈ ગયું? બસ હવે 2 ચેપ્ટર બાકી છે મમ્મા, પછી હું રમવા જઈશ. હા, પણ જલ્દી પાછું ઘરે આવી જવાનું હો. હા મમ્મા. ઓકે, હોમવર્ક પૂરું કરી લે. હું ઘરનું વર્ક પૂરું કરું છું. તારા પપ્પા હમણાં આવશે, પછી સાથે જમશું. ઓકે? આવશે નહીં શ્રીમતી, આવી ગયો. મારા બ્રિજનો પપ્પો આવી ગયો. હેલો બેટમજી, શું ચાલે છે? પપ્પા હોમવર્ક, બીજું શું? પપ્પા મારી વસ્તુ લાવ્યા કે નહીં? અરે પપ્પા, એના લાડલાની કોઈ વસ્તુ લાવવાનું ના ભૂલે દીકરા. પહેલા એનું હોમવર્ક પૂરું કરવા દ્યો. તમે ફ્રેશ થાઓ. કહું છું, ચા પીશો? યસ, ચા તો પીવી જ પડશે. શું? ઓકે બ્રિજ, તું હોમવર્ક પૂરું કર, તમે ફ્રેશ થઈ જાઓ. ઓકે, જેવો હુકમ શ્રીમતીજી. તમે પણ છોકરો જુએ છે. મમ્મા, 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 મમ્મા પ્લીઝ જલ્દી બહાર આવ. મમ્મા, શું થયું બેટા, શું થયું? મમ્મા, મમ્મા મને પેટમાં બહુ દુખે છે મમ્મા. મમ્મી, મમ્મી. અરે પણ બ્રિજ, અત્યારે શું ખાધું તું? હા, અરે કદાચ તને ગેસ ચડ્યો હશે. ના ના, એવું કાંઈ નથી ખાધું. મમ્મા, મમ્મા, ઓ મમ્મા, ઓ મમ્મી. અરે કહું છું, જલ્દી દવાખાને ભેગા થઈએ. હા, ચાલ જલ્દી, ચાલ જલ્દી બેટા, ચાલ. ઓહ માય ગોડ, આવી નાની ઉંમરમાં પણ. હે ભગવાન, હા તારો ન્યાય ક્યાંનો? આવા નાના છોકરા ઉપર પણ દયા ન આવી તને? ઓહ, કેમ કરીને આના મા બાપને. સાહેબ, સાહેબ, મારા લાલાને શું થયું? સાહેબ બોલો તો ખરા. સાહેબ, બ્રિજનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં હા, રિપોર્ટ તો આવી ગયો છે, પણ સાહેબ, મારા દીકરાને સારું તો થઈ જશે ને? એનો દુખાવો મટતો કેમ નથી? કંઈક કરો ને સાહેબ. બેન, ડોક્ટર રૂપિયાની ફિકર ન કરતા. અરે તમે કહો તેવી સારવાર કરાવશું. અરે રૂપિયા પાણીની જેમ વાપરીશ, પણ મારા વંશને કાંઈ ન થવું જોઈએ. પ્લીઝ ડોક્ટર, ટેલ મી. સાહેબ, ક્યાં સુધી મૂંગા રહેશો? જવાબ તો આપો. મારા દીકરાનો રિપોર્ટ. બેન, ડોક્ટરને પણ લાગણી હોય. રિપોર્ટ જોયા પછી મારી તો જીભ જ સિવાય ગઈ. એવો તે કેવો ગંભીર રોગ છે કે તમારી જીભ. જે હોય તે સાચું કહી દો. તો સાંભળો, તમારા કલેજા ઉપર પાણો મૂકી દેજો. સાહેબ, મારા દીકરાને. તમારા દીકરાને કેન્સર છે. કેન્સર? હા, ને તે પણ છેલ્લા સ્ટેજ પર. હવે આયુષ્યની અવધિ હશે ત્યાં સુધી. સાહેબ, શું બોલ્યા તમે આ? અરે
અરે સાહેબ, તમારો રિપોર્ટ ખોટો પણ હોય, હજી તમે બરાબર ચેક તો કરો. મારો લાડલો અરે કાચો કુંફળ જેવો છે. સાહેબ, હું તમને હાથ જોડીને કહું છું, ફરીવાર રિપોર્ટ તો તપાસો. કદાચ જે છે તે સત્ય છે ને સત્યને સ્વીકારવું જ પડે. હિંમત રાખી સામનો કરવાનો છે તમારે. જેટલું આયુષ્ય બાકી છે દીકરાને ખુશીથી ભરી દેવાનું. સાહેબ, હું માં છું, માં. દીકરાને મરતો કઈ માં જોઈ શકે? હું મરી જઈશ, પણ મારા દીકરાને. ભાગ્યવાન બોલો. એક મારી વાત માનીશ. બસ આંખના આંસુડાને રોકી દેવાના. દીકરાને ખબર ના પડી જોઈએ કે તે. હા ધણી, પ્લીઝ મને સાથ આપીશ ને. દીકરાની ખુશી માટે મને સાથ આપીશ ને. હું પી જઈશ, આંસુડાને પી જઈશ, અને મારા દીકરાની ખુશી માટે હું એની સામે હસતી રહીશ. બસ એ જ આપણો જીવન મંત્ર છે. દીકરા પાસે આપણે હસી ખુશી રહેવાનું. વાહ ભગવાન વાહ! સીધા સાદા માણસને સુખમાંથી પરવારમાં દુઃખના દરિયામાં ફેંકી દીધા. વાહ, તારા કરિશ્માને શું કહું. ગગી, કેમ છે ભાણાને? શું થઈ ગયું? અમને સમાચાર મળ્યા કે? કાંઈ નહીં માં, પેટમાં દુખતું હતું અને હવે તો મટી ગયું. જુઓ, એ રમે એના પપ્પા હારે. દીકરી માને ઉઠા ભણાવે છે હે? સાચું કહેજે તો. આ તારી આંખમાં તો કંઈક બીજું છે. બોલ, આ ભાણાને શું? અરે દીકરી બેટા, વાત તો સાંભળ. અરે પણ શું વાત છે બેટા? જાની રહી જા, કઈ વાત તો કર દીકરી. દીકરી શું થયું? બ્રિજને વાત કર. મારા લાલાને કેન્સર છે. કેન્સર? આવડી નાની વયમાં મહારોગ કેન્સર? દીકરી, આ ડોક્ટરની નિદાન કરવામાં કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? હે ના માં, ના. હવે મારો કાનુડો થોડાક દિવસનો મહેમાન છે માં. પછી અરે પણ મોટા દવાખાનામાં કે મોટા ડોક્ટરને દેખાડાય ને દીકરી. પાણીની જેમ રૂપિયા વાપરવા તૈયાર છીએ, પણ સાસુમાં અમે બધેથી હારી ગયા. અરે 76 રૂપિયે મારા વારસને. પણ જમાઈ, એક વાત કહું? કહો ને સાસુમાં. જ્યારે આપણી ક્યાંય કારી કામ નો આવે ને હે, અને ચારેય તરફથી ઘેરાઈ ગયા હોય ને, ત્યારે એક આશાનું તણખલું છે માં મેલડી. માં મેલડી? હા, જાગતી જ્યોત માં મેલડી. જ્યાં તમારા વિજ્ઞાનનો સીમાડો પૂરો થાય ને, ત્યાં શ્રદ્ધાનો દીવડો જાગતો થાય. દીકરા કાજે મારો પ્રાણ દેવા તૈયાર છું, પણ ઉકેલ મળે તો ને. ઉકેલ મળશે. હા, હળાહળ કળિયુગમાં પરચાળી દેવી માં મેલડીનું શરણું લઈ લે બેટા. ઈ જ ઉગારશે ઉગતા પોરની દેવી માં મેલડી. પણ ભીખા મામાને ફોન લગાવ, ઈ જ ઉકેલ કરશે. ભીખા મામા? હા ગગી, ભીખા મામા માં મેલડીનો પોઠિયો છે. એના પવિત્ર ખોળીએ માં મેલડી રમે છે ને એના પોકારે દેવી મેલડી ઉકેલે દેખાડશે અને બધાય દુખડા હરી લેશે. તો મારો દીકરો. હા દીકરી, મેલડી આપે ઈ કોઈ નો આપે ને ઈ કરે ને એવું કોઈ નો કરે.
બસ મેલડી પર ભરોસો ને વિશ્વાસ રાખજે. એના શરણે તારા દીકરાનો રોગ મૂકી દે, પૂરા ભક્તિભાવ હારે. દુખિયાની દેવી મેલડી છે ને, એ રખોપા કરશે ભાણાના. બસ હવે તો ભીખા મામાની દેવી માં મેલડીની આરદાયું કરીશ. હા, પૂરા વિશ્વાસે અને ભરોસે લોઢાના દાંતવાળી મેલડીના જપ તપ કરશું મારા દીકરા કાજે. હવે તો એક જ આશરો છે મહા મેલડીનો. માં, કાલે રવિવાર છે. કાલે સવારમાં મામા હારે ફોન પર વાત કરીશ, બરાબર ને? હા બરાબર દીકરી. બસ છોકરાને નવું જીવનમાં મેલડી આપે ને, હે જ હૈયે વાંચના. જય માં મેલડી. જય મા મેલડી. આજ શક્તિ માત સમરૂ મેલડી સાક્ષાત રાખે રખો પાદિન રાત સમરૂ મેલડી. હાલો, જય માં મેલડી. કોણ બોલે છે? મામા, મામા હું તમારી ભાણી. મામા હું લૂંટાઈ ગઈ. મામા તમારી ભાણીના દુખડા. ભાણી? અરે દીકરી, રોઈશ નહીં ને. જો હું મારી દેવી મેલડીના મંદિરે જાઉં છું, રસ્તામાં છું. ત્યાં પહોંચીને તને ફોન કરીશ. દીકરી મૂંઝાતી નહીં. મારા જેવા દુબડાની મારી મેલડી બધું સારું કરશે. છાની રહી જા બેટા. હા, છાની રહી જા. હા મામા, મામા તમે ફોન કરશો ને? હા હા ભાણી, મંદિરે જઈ મારી ગરીબની મૂડી એવી મારી મેલડીના દર્શન કરી તને ફોન કરીશ. હા, લે, જય મેલડીમાં. જય મેલડી માં. હાલો, જય મેલડીમાં ભાણી. મામા, મામા બે માં ભેગા થાય ને ત્યારે મામાનો પ્રેમ મળે. મામા તમારી ભાણી ઉપર આભ ફાટ્યું છે. ભાણી બેટા, રડવાથી દુઃખ ઘટતું નથી. કંઈક બોલતો ખરી ને તો મેલડી ઉકેલ કરે ને. અરે દુખિયાની દેવી છે મારી હાકોટાવાળી મેલડી. મામા, મારો લાડલો, મારો કુમળા ફૂલ જેવો દીકરો. શું થયું ભાણી? તારા દીકરાને શું થયું? મામા, કેન્સર છે એને. હે? હવે થોડાક જ દિવસનો મહેમાન છે. મામા, મારા દીકરાને બચાવી લ્યો. ભાણી બેટા, જીવન મરણ તો ઈશ્વરના હાથમાં છે, પણ ભણ્યાને. મામા, આજે ભાણીને મામેરું પૂરવાનું છે તમારે. અને મામેરામાં મારા દીકરાની જિંદગીની ભીખ માંગુ છું. મામા, દીકરી, જો કોઈ ન કરે ને ઈ માં મેલડી કરે. ભરોસો રાખજે ગરીબડાની મૂડી મેલડી ઉપર. ઈ ઉકેલ કરશે. બેટા, હું મારી દેવી મેલડી માના શરણે ભણ્યાના દુખડા ધરી દઈશ. બસ વિશ્વાસી દેવી મેલડી પર શ્રદ્ધા અને ભક્તિ રાખજે. હા મામા, તમે તો દેવી મેલડીના પોઠિયા. તમે મેલડીને કયો નહીં મામેરું પૂરે. મામા, ભાણીની વ્યથા અને દુખડા હાકોટે મેલડી ભગાડે. બસ એ જ મનની આશા. પાણી, આજની રાત વિતાવી દે. કાલે ઉગતા પોરે મારી ઉગતા પોની દેવી મેલડીમાં સારું કરશે ભણ્યા ઉપર. બસ આજની અંધકારરૂપી રાત વિતાવી દેજે બેટા. કાલે હું તને વિડીયો કોલ કરીશ. હા હા મામા, આશારૂપી તણખલું લઈને જીવીએ છીએ. આંખનું રતન છે મારો દીકરો. બસ બેટા,
જય માં મેલડી. જય મા મેલડી. હે મારી માં મેલડી, હું તારો દુબળો ભગત ગુગળનો ગાંઠિયો લઈને તારા મંદિરે આવી ધૂપ દીવા કરું છું. તારા મંદિરે સવાર સાંજ ટોકરી વગાડું છું. હે મારી મેલડી દેવી, તું કંઈ દુબળી નથી. અરે તું તો માગે ને ઈ દેનારી દાતારી મેલડી છો. માં, આજ તારા પોઠિયાની ભાણી દુઃખના દાવા નળમાં ઘેરાઈ ગઈ છે. એની આંખોના આંસુડા સુકાતા નથી માવડી. હે દુબળાની મેલડી, તને જે સાચા હૃદયના ભાવથી પોકારે ને તો તું પલવારમાં પહોંચી જાસ. હે મારી રોડ કાંઠાની દેવી મેલડી, તો મારી ભાણીના દીકરાના દુખડા તારે પીવા પડશે માડી. મા મેલડી, ભાણીએ મામેરું પૂરવાનું કીધું છે ને મામેરામાં ભણિયાનું કેન્સર મટાડવાનું. પણ માવડી, હું તો માનવ જાત. માં, તમારે ભેડે રહીને મારી ભાણીનું મામેરું તમારે જ પૂરવું પડશે માં. હે આકોટા કરનારી જાગતાલ મેલડી માં, કાં જવાબ નથી આપતી? અરે મઢમાં છો કે નહીં? માં, મારો પોકાર નથી સંભળાતો તને? એ મહાદેવી, હે માં મેલડી, તું ક્યાં છો? જય મારા રોડ કાંઠાની હાજરા હજુર મેલડી માં, તારી જય હો. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. મારા પોઠિયા ભીખલા, હું તો તારી માવડી મેલડી, તારા પોકારે હાજર થાવ એ રોડ કાંઠાની મેલડી. ભીખલા, તારી બાણીનું મામેરું હું પૂરીશ. ભીખલા, જગતના ચોકમાં તારી ભાણીના ચોરુડાને જીવનદાન આપું તો માનજે કે રોડ કાંઠાની પરચાડી દેવી મેલડી બોલી હતી. વાહ વાહ મારી દેવી વાહ, મારા જેવા દુબળા મનખનો પોકાર સાંભળો. હે દુબળાની દેવી, હે ગરીબ મનખની મેલડી, તમારો જય હો માં, તમારો જય જયકાર હો. ભાણી, બેટા, જય મેલડી માં. મામા, જય મેલડીમાં. મારું મામેરું, મારો લાડકો. દીકરી, મારા જેવા ગરીબડાની ધાડાધાડ મારી દેવી મેલડીના દર્શન કરી લે બેટા, ને ભનાને દર્શન કરાવ. હા મામા. હે મારા રોડ કાંઠાની માં મેલડી, તમને લાખ લાખ વંદન. બસ માવડી, તારી ભાણીનું મામેરું તારે પૂરવા આવવું પડશે. ભાણી, ભરોસો રાખજે મારા જેવા નધણિયાની મૂડીમાં મેલડીનો. એ જ મામેરા પૂરશે ને એ જ ભનિયાના દુઃખ હટશે. બસ
દેવી મેલડી પર સાચો ભાવ રાખજે, ઈ જ તારશે તને. જય માં મેલડી. હા મામા, હવે એનો જ તો આશરો છે. બેટા, હવે રોઈશ નહીં. રોતાને છાની રાખે ને એવી લોઢાના દાંતવાળી અડીખમ મારી મેલડી છે. ઈ રૂબરૂ દોડીને આવશે ને મામેરા પૂરી જશે મારી દુબળાની મેલડી. જય મેલડી માં. જય મેલડી માં. હે મારા મામાની હાજરા હજુર પરચાડી રોડ કાંઠાની દેવી મેલડી, તમારો જય હો. બસ માવડી, હાચા હૃદયના ભાવ સાથે તમને ભજીએ છીએ. માં મેરડી માં, અમારા ડુંગરા જેવા દુખડાને દૂર કરજે. મારો દીકરો, અરે મારો દીકરો જિંદગીના દિવસો ગણે છે, એને માં મેલડી, મેલડી તારે તારી ભાણીનું મામેરું પૂરવા તારે દોડીને આવવું પડશે. મેલડી તારે દોડીને આવવું પડશે. માં, હું મામેરામાં મારા લાડલાનું જીવન માંગુ છું. તારે ખજાને ક્યાં ખોટ છે? તે જ દીકરો દીધો અને અને તું જ પાછો લઈ લેશ. માં, મારો ગુનો શું છે એ તો મને કે. હે માં, તે તો અઘરા કામે પલમાં ઉકેલી દીધા છે, તો મારું આ કામ નહીં કર. હે માં, મારું આ ઉકેલ લાવ. મારી માં મેલડી, મારો ઉકેલ લાવ. દીકરી, છાની રહી જા. દીકરી રોવે એ મેલડીને નો ગમે. તું મારા પોઠિયા ભીખાની ભાણી. આ જગતના ચોકમાં ભાણીનું મામેરું પૂરું તું માનજે કે દુબળાની દેવી રોડ કાંઠાની મેલડી બોલી હતી. મારી મેરડી માં, તમારો જય હો. અરે મારા ભીખા મામાની હાજરા હજુર ધારાધાર માં મેરડી, તમારો જય જયકાર હો. બસ બસ મારી, મારા દીકરાને. માં મેલડી, મારા છોરુડાને કેન્સર. દીકરી, મેં મારા પોઠિયા ભીખલાને વચન આપ્યું છે કે હું ભાણીનું મામેરું પૂરીશ. હા મારી, બસ મારા મામાના હાચા પોકારે અમારે આંગણે મેરડી માએ આવ્યા ને દર્શન દીધા. માં, જેમ તું માં છો ને એમ હુંય માં છું. માં, મારા દીકરાને જીવન દાન દ્યો. એને બદલે તમે મારા પ્રાણ લઈ લ્યો, પણ મારા દીકરાને કેન્સરના મહારોગમાંથી મુક્ત કરો. માં દીકરી, આજ દિન સુધી ઘી દૂધ સિંદૂર પીધું છે. આજ મામેરામાં ભાણાના કેન્સરને નો પી જાઓ તો ભીખા ભગતની મેલડી નહીં. દીકરી, ઉગતા પોરે તારા છોરુડાને કેન્સરની ગાંઠ ઓગળી જશે ને સાવ સાજો નરવો થઈ જશે. કાલે ડોક્ટર પાસે જઈ રિપોર્ટ કરાવજે. રિપોર્ટમાં કોઈ ગાંઠ નો આવે તો માનજે કે ભીખાની ભાણીના મામેરા મેલડીએ પૂર્યા હતા. ને ભાણાનું કેન્સર રોડ કાંઠાની મેલડી પી ગઈ હતી. જગતના ચોકમાં મેલડીએ ઘણા કામ કર્યા છે. ભાણીના મામેરા પૂરીને ભાણાનું કેન્સર મિટાવ્યું હોય તો માનજે કે રોડ કાંઠાની મેલડીએ મટાડ્યું છે. જય હો મારી મેલડી, જય હો તમારો.
તથાસ્તુ. ઓહ માય ગોડ, મિસ્ટર, તમારા દીકરાનો તો કેન્સરનો રિપોર્ટ સાવ નોર્મલ આવ્યો છે. કોઈ કેન્સરની ગાંઠ દેખાતી જ નથી. હા, ચમત્કાર. મારી માં મેલડી કેન્સર પી ગઈ અને ભાણીના મામેરા પૂરી ગઈ. મામેરું? કઈ સમજાણું નહીં. સાહેબ, આ એક શ્રદ્ધાના દીવડાની વાત છે. અરે મારી હાજરે હજુર પલટાડી દેવી મેલડીએ મારા દીકરાને જીવતદાન આપ્યું. વાહ વાહ મારી મેલડી, તમારા વચન પ્રમાણે બધું સાચું થયું. માં તમારો જય જયકાર હો. મેલડી માં તમારો જય જયકાર હો. જય માં મેલડી, જય માં મેલડી. મામા, જય મેલડી માં. જય મેલડીમાં બેટા. ભાણી, મામેરું? હા મામા, હા. તમારી અડીખમ દુબળાની દેવી માં મેલડી મામેરું પૂરી ગઈ અને મારા છોરુડાને જીવનદાન દઈ ગઈ. વાહ માડી. ડોક્ટરના રિપોર્ટમાં ક્યાંય ગાંઠ ન આવી અને બધુંય દુઃખ કેન્સરનું મારી માં મેલડી પી ગઈ. બસ દીકરી, હવે કાયમ મારી દેવી મેલડી ઉપર ભરોસો ને વિશ્વાસ રાખજે. કોઈ ન કરે ને એ દેવી મેલડી કરે છે. એના વચનનો ભરોસો કરજો ને કાયમી ભક્તિ કરજો. ને મારા રોડ કાંઠાની દેવી પાસે આવી ભનિયાને પગે લગાડી જાજે. અને સાંભળ, માં મેલડીને 5 નારિયેળના તોરણ ચડાવી જાજો અને તાવો કરજો. હા મામા, આવતા રવિવારે અમે જરૂર આવશું. ભલે બેટા. જય મેલડીમાં. જય મેલડીમાં.